પછી હમત ખેતી મજૂરીએ વ્યો જાય, પણ સાહેબ આ શેઠો ઓલો શેઠો, આ શેઠો ઓલો શેઠો, કોઈની પારકી ખેતીએ કામ કરે. બપોરનો ટાઈમ થાય ને, જે કાંઈ ડુંગળી હોય, રોટલો હોય, ભાત ખોલે એટલે પેલું એક રોટલાનું બટકું લઈને માં મેલડીના ફળાને અડાડે કે મારી મેલડી મારી, અમારા દુબળાના ઘરે કાંઈ બત્રી ભાતના ભોજન ન હોય, જે ટાટાઓના રોટલાના બટકા છે ને, પેલા મારી મેલડી તું ખાંડ, પછી હું તારો હામ થયો. આવી રીતે પોતાના બાપની જેમ પોતાની ગરીબાઈમાં દિવસો કાઢે, પણ જેને ડગલે મેલડી, પગલે મેલડી, હુતા મેલડી, ખાતા મેલડી, પીતા મેલડી, જેના શ્વાસે શ્વાસે માં મેલડીનું ભજન લાગી ગયું છે. પણ 5 વર્ષના વાણા વાયા છે, અને જોજો સાહેબ, તમારો જયારે માઠો સમય હોય ને ત્યારે દુનિયા તમારી પાસે માંગે. તમારો જેથી મોડો સમય હોય, તમારી પડતી ના દી હોય, ત્યારે લેણા વાળા ત્યારે તમારો કાટલો પકડે. એમ 5 વર્ષના વાણા વાયા એટલે એક દી રાતના 12-1 સમયે પોતાના ઝૂંપડામાં હોતો તો, ઓલું ડોકમાં લાકડાનું ફળું હતું ને, એમાંથી માતા મેલડી બોલી, હમદ એ હમદ, આજ તારો બાપ યોગ્ય અને 5-5 વર્ષના વાળા વાયા, મને મેલડીને ભૂખ લાગી છે, મારે ખાવું છે, મને કઈ ખવાય ને. આટલું માતા મેલડી બોલીને ઓલો નીંદર માંથી જાગી ગયો. પોતાના એ ફાટલ ટોટલ ગોદડાની પથારીની માલપા બેઠો થઈને ડોકમાંથી લાકડાનું ફળું બહાર કાઢી અને નજરની સામે આમ ફળું રાખીને એટલું કીધું, માં મારી, મારા ઘરમાં ખાવા ખોરી જાર નથી, અને આવી વેળાએ મારી મેલડી તે મારી પાસે ખાવા માંગ્યું, હું તને હું ખવાનું. તેથી લાકડાના ફળામાંથી ફરીવાર મારી મેલડી બોલી, એ મારા હમત, મને બહુ ભૂખ લાગી છે. મારે મેલડીને તારા હાથે મુઠ્ઠી કણુકો ખાવો છે, મને ખવાય. તેથી હમતે એટલું કીધું, મારી પણ મારી પાસે કાંઈ છે નહીં. નહીં હમત, તારી વાલી વસ્તુ હોય ગમે ત્યાં દાગીરો ગીરવે મેકી અને મને મેલડીને ખવાય, મને બહુ ભૂખ લાગી છે. સાહેબ આટલું કહી અને માતા મેલડી લાકડાના ફળામાં બોલતા બંધ થઈ ગયા. દિવસ ઉગ્યો, જાગી અને પોતાની ગરીબડી પત્નીના ખંભે હાથ મૂકીને કીધું, ગાંડી, આજ મારા બાપની દેવી મેલડીએ મને જગાડ્યો તો. માતા મેલડી એમ કહે છે કે મારે ખાવું છે. પણ સાહેબ પોતાના ઘરમાં વાલ વીટીએ નહીં, પહેરવા દાગીનો સોય અને ગીરવે મેકીને મેલડીને ખવાડે. ત્યારે ખાનદાન ઘોયડાની દીકરી ગરીબડી બાઈએ પોતાના ધણીને સામે નજર કરીને આંખમાંથી આહુડા મીંડા પડવા એટલે પોતાના ધણીને કીધું કે ધણી રોજ નહીં,
પણ સાહેબ હા તો એટલું કીધું રોવું નહીં તો કરું હું. મારી માતા મારી પાસે ખાવા માંગે, મારા ઘરમાં કાંઈ છે નહીં, મારી દેવીને હું ખવાડું. અને ભાઈ એ છેલ્લા શબ્દમાં તો મારી મેલડી એટલું બોલી હતી કે તારો દર દાગીનો ગીરવે મેકીને મને ખવાય. મને મેલડીને ભૂખ લાગી છે. તારી માથે મારી માથે નાનો મોટો દર દાગીનો નથી, આપણે ગીરવે હું મેકી આવીએ. પણ સાહેબ જોજો, માતાજીના ભુવા હોય કે માતાજીના ભગત હોય, જિંદગી જીવવાની ક્યારેક મજા આવે. તમારા સંસારના રથના બે પૈડા હરખા હોય તો તમને ભજન કરવાની મજા આવે છે. નગર આ માતાનું ભજન ન થાય, ભુવાથી નહીં ન થાય. જેવું પાત્ર હોય ને એવી જેના ઘરેથી બાઈ હોય ને તો દેવીઓનું ભજન થાય, નગર ન થાય. નહીતર રાતે તમે ક્યાંક માંડવામાં ગયા ને હાકડું દેવાઈ જાય, આ એનાથી ભજન ન થાય. હામતની આંખમાં જયારે આહોડા પડવા માંડ્યા ને, ફાટલ ટોટલ હાડી હતી, એનાથી પોતાના ધણીના આહોડા લૂખી અને એટલું કીધું કે એ દાઢી મૂછના ધણી, રોતા તો અમે બાયુ હારી લાગીએ, તમે રોવો તો રૂડા નો લાગો, બંધ થઈ જાવ, રોવાય નહીં. પણ જેથી હામતે એટલું કીધું, મારી દેવીને હું મારો ભૂખ ખવાડું. હા હા હા. જેથી એ ગરીબડી બાઈએ પોતાનો દીકરો એક બાજુ આમ હૂતો હતો ને સાહેબ, દિવસના 9 વાગી ગયેલા, અને ખાટલામાં પોતાનો એકનો એક દીકરો 13 વર્ષનો હૂતો હતો ને, પોતાના ધણીને કીધું કે આપણી પાસે એક દાગીનો છે. પણ ઓલા ગરીબડા કોળીએ હામંતે એટલું કીધું પણ ઘરમાં કાંઈ છે નહીં, અને તું એમ કહેશ કે દાગીનો કયો દાગીનો? જો સામે ખાટલામાં હૂતો. હા હા હા, મારો છોકરો. હા, માતાને ખવારવું છે ને, તમે ખેડૂની વાડીએ હાથમાં પાવડો લઈને પાણી વાળે એવડો, એ આને ગમે ને ગીરવે મેક્યા હો, અને એમાંથી રૂપિયા આવે ને, એ રૂપિયા લઈને માતાને ખવારી દે. પોતાના ગરીબ ધણીને સાનો રાખીને એટલું કીધું, જો આ ખાટલામાં હતો ને, એને ગમે ખેડૂની વાડીએ હાથી મેક્યા હો, અને એની ઉપર કોઈ દયાવાન ખેડૂ આપણને 100 રૂપિયા આપે ને, એ 100 રૂપિયા લઈને એની માથે માતાને આપણે જમાડી દઈએ. હવે રાજી ને સાહેબ, પોતાના દીકરાને જેને ગીરવે મેકીને દેવીઓને જમાડી છે તે દીદી કહેવાય છે. ડોકની માલબા જે માતાનું ફળું હતું ને, એક હાથમાં મુઠ્ઠીમાં માતાનું ફળું લઈ લીધું, અને ધીમે 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 ડગલા માંડ્યા. પોતાનો હાથ ખોટનો દીકરો હતો ને, 13 વર્ષનો, જઈને માથે ફાટેલું ગોદડું ઓઢ્યું હતું, ગોદડું આમ ઉગાડીને એટલું કીધું કે ઉભો થા, ઉભો થા. સાહેબ 13 વર્ષનો દીકરો કાચી નીંદરમાં માયખું ચોળી ઉભો થઈને એટલું કીધું, હા બાપુ, તારે નાવું હોય તો નાઈ નાખ, કપડા બદલાવે તો બદલાવી નાખ, હાલ મારી હારે તારે આવવાનું. સાહેબ હાથ ખોટના દીકરાને
તૈયાર કરી નવારી ધોવારી માથામાં તેલ નાખી માથું ઓળાવી એક હાથે માતાનું ફળું પકડ્યું છે અને એક હાથે દીકરાનું બાવડું પકડી અને ગામમાં મોટો જે ખેડૂ હતો ને એની ડેલી ખખડાવી. એ ભાઈ પણ હામદનો અવાજ ખેડૂ સાંભળી ગયો સાહેબ. ડેલો ખોલી અને એમ કીધું હા હામદભાઈ, બાપ તમારી પાસે એક કામે આવ્યો છે, વિયાવો ફળિયા ફળી આવો. ખાટલા ઉપર બે બાપ દીકરાને બેહાર કીધું બોલો શું મારી પાસે કામે આવ્યા? ભાઈ રાત પડે ને મને મારી મેલડી હુવા નથી દેતી. મારી મેલડી એમ કે છે કે મારે ખાવું છે. મારી પાસે 2 રૂપિયા નથી, મારી માતાને મારે ખવારવું, મારે શું ખવારવું? પણ બાપ અમારો દીકરો રહ્યો ને, અમારો દીકરો તમારી વાડીએ પાણી વાળશે, તમારા માલઢોરના સાણ વાસીદા કરશે, આની માથે મને 100 રૂપિયા આપો ને. 100 રૂપિયાની જેથી મારી પાસે જોગવાઈ થાય ત્યારે હું આવીને મારા છોકરાને છોડાવી જાય. મારી દુબળી વેળા છે, તમારો આશરો લઈને આવ્યો છું. જો તમે મને ના પાડશો ને, તમે મને ના પાડશો તો મારી માતા ભૂખી રહેશે, મારી માતાનું શું ખવારી. તમે મને ના ન પાડતા હું મારા દીકરાને તમને હોંપતો જાઉં છું. સાહેબ એ ખાનદાન ખોયડાના ખેડૂએ પોતાના ઘરેથી બાઈને કીધું પટારામાંથી 100 રૂપિયા કાઢી. તેથી આ નોટો નથી, રાણી સિક્કા હતા, રૂપિયા. 100 રૂપિયા ગણી દીધા. દીકરાને બાવડું થોપીને એટલું કીધું જોજે બાબા, એ મારા વિહામાં જ્યાં સુધી મારી પાસે 100 રૂપિયાની જોગવાઈ ન થાય ને ત્યાં સુધી આ તારા માન બાપ છે, આ તને કામ સીંધે ને, કાળી રાતે કામ સીંધે તો કોઈ દી ના ન પાડતો. અને તું જો ના પાડીશ ને આ ખેડૂનો આત્મો ઉભા છે ને તો મારી દેવી નહીં જમે હો. હાલી નીકળ્યો મારી મેલડી દેવી. પોતાના દીકરાને મેકી એક હાથમાં પાછું માતા મેલડી નું ફળું પકડ્યું ને એક હાથમાં રાણી સિક્કાના 100 રૂપિયા લઈ અને હાલી નીકળ્યો. પણ થોડીક વાર 5 ડગલા હાલે પાછો દીકરા સામું જોવે, 5 ડગલા હાલે પાછો પોતાના દીકરા સામું જોવે. સાહેબ જેને દેવીઓ હાટો દીકરા ગીરવે મેક્યા ને એના ગુણ અત્યારે ગવાય છે, એમ નામ નથી કાંઈ થતું. આવી અને પોતાના સાજલ સાપરે આમ થોડોક શેટો રહ્યો ને પોતાની બાઈ રોતી હતી હો. કારણ કે જેને 9 મહિના પેટ રાખ્યો છે, જેને દૂધ પાન કરાવીને મોટો કર્યો, હાથ ખોટના દીકરાને ગીરવે મેકવા પોતાનો ધણી ગયો. બાઈ રોતી હતી પણ આમ ઓલાને ભાળી ગઈ ને એટલે હાલીના છેડે 2 આંખો બંધ કરી અને પોતાનો ધણી આવ્યો એટલે 5 ડગલા આગળ હાલીને દાંત કાઢ્યા. કા પણ પોતાના ધણીના દુખે દુખી, પોતાના ધણીના સુખે સુખી બાઈના મોઢા સામે નજર કરી એટલે હામતે એટલું બોલ્યો, બસ કાંડી હયું હાથ નો રહ્યું. ગરીબડી બાઈએ દાંત કાઢીને એટલું કીધું ના ધણી એવું કઈ નથી, મને આંખમાં કણું પડ્યું હતું કે ના ના ના. આજ તરી તરી વરાના વાણા વાઈ ગયા અને હું ગાંડી તને ન ઓળખું તો દુનિયામાં મારી જિંદગી એને વહી જાય.
લાવ્યો છું. હટાણું કરીને માતાના નિવેદ કરીને માતા મેલડીને જમાડવી છે. સાહેબ વાત ટૂંકમાં કરું, બે માણસે નર નિવેદની ખરીદી કરી અને નિવેદ તૈયાર થઈ ગયા અને પછી હામતે કીધું કે લાવ હવે નિવેદ માતાને જમાડી દઈ, માતાજીનું ધારણ કરીએ. ત્યારે ગરીબડી બાઈ એટલું બોલી હતી, સ્વામિનાથ આપણા પરિવારમાં તો આપણે ત્રણ જ થઈ, બે માણા આપણે ને એક દીકરો, હે આજે એની વસ્તી બહાર હોય ને માતા મેલડી ખાશે એવું તમને લાગે છે? માતાનું ખોળું હતું, ડોકમાંથી કાઢી નવારી ધોવારી બાજોઠ ઉપર મેકી દીવો કરી અને પછી ગરીબડી બાઈએ માતાની સામે ખોળો પાંચરો. માં પોતાનો દીકરો ક્યાંય કાળી મજૂરીએ ગયો હોય તો જન્મ દેનારી જનેતા ખાતી નથી. આજ તારા દીકરાને અડાણે મેક્યો છે તું મેલડી ખાઈ લઈશ? સ્વામિનાથ થોડીક વાર માતાને ન જમાડશો, હવે દીકરાને લેવા હું જાઉં છું. પણ સાહેબ અહીંથી બાઈ જયારે ડગલું માંડ્યું ને ત્યાં ઓલા ખેડૂના ઘરે જ્યાં દીકરાને ગીરવે મેક્યો હતો ને એ ખેડૂની બાઈના ખોળિયાની માલપા મારી મેળવી. આવડા ખેડૂની બાઈને કોઈ દી હારો તાવય નહીં આવેલો. એને અંબોડા નામ કરીને વાય સૂટો મેકી અને ઉભા હાથે મંડી ધૂણવા આવો. ખમા ખમા તેજી આવડા ખેડૂ કીધું કે કોણ છો? આ ખેડૂની સામે ખાડ ખાડ દાંત કાઢીને એની ધર્મપત્ની એટલું બોલી હતી કે હે ગાંડા ગાંડા મને નો ઓળખી, હું દુબળા હમતિયાની માતા મેલડી સૌભા. મારા ઘરે આવવાનું કારણ, હું માતા મેલડી મારી વસ્તીને લેવા આવી છું અને જો મારી વસ્તી બહાર હોય અને હું મેલડી ખાવ ને તો મારા કોળીઓ મારા ડોક મારા ગળાની માલિપા મને મેલડીને કોળીઓ ન ઉતરે. આજ મારી વસ્તીને લઈ લે, આજ મારે મેલડીને જમવાનું ટાળું થયું છે. દુનિયા છેતરે મને મેલડી છેતરતી નહીં મારી દેવી, મારી લીમડા વાળી કાળી નાગણી મેલડી.
સીધા પડે નહીં મારી દેવી 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 હાલ હાલ મારી વસ્તીને લઈ લે હું માતા મેલડી મારી વસ્તીને લેવા આવી સાહેબ મોરી ખેડૂની બાઈ ધૂણે અને વાયે ખેડૂ ઓલા દીકરાનું બાવડું પકડીને કીધું હાલ ભાઈ તારા ઘરે મેકવા આવું તારી માતા મેલડી જમવા તારી વાટે ઊભી છે પણ આવડા ત્રણે ક્યાં આવે હામતના ઘરે આવે સાહેબ માતા મેલડી નો દીવો જોગે બાજુમાં અગરબત્તી એમને ધૂપ ચાલુ છે બે માણા માતાજીના નિવેદ તૈયાર કરી અને ડેલી સામે આમ નજર કરીને સાહેબ ઓલી ખેડૂની બાઈ ઉભા હોય છે થોડું ત્યાં પણ મોરી ખેડૂની બાઈ ધૂણતી વાહે એના દીકરાને જોયો ને ત્યાં ઓલી ગરીબડી બાઈ બોલી હે મારા ગરીબ ધણી જો હમે નજર કર મારા બાપની દેવી મારા પહોળાને લઈને હાલી આવે પોતાના દીકરાને આમ શેરીમાં આવતો જોયો ને ઓલી ગરીબડી બાઈએ પોતાના ધણીને ખંભે ટાપની બારીને કીધું કે દુનિયા ક્ષેત્રે પણ મને મારી મેલડી કોઈ દી નો ક્ષેત્રે જો મારા પહોળાને લઈને મેલડી આવે સાહેબ ઓલા ખેડૂની બાઈ ગરીબ ઝૂંપડાની માલપા આવીને ઉભા છે થોડે બે માણા પગે લાગ્યા કોણ છો એ મારા હમતિયા આજ તારી બાઈ ને મનમાં ઓરતો આવ્યો ને કે મારી મારું પહોળું બાર અને તું ખા હમતિયા મારી વસ્તીને મેકીનું મેલડી કોઈ દી નો ખાવ બાપ
લે લે મારા મેલડીના નિવેદરિયા ને એ તારા દીકરાના હાથે મન જમાડ. દીકરાને મોર બેહારી બે હાથે કોળિયા લઈ ધુપેલિયાની માલમાં ધોપ કર્યો છે. પણ ઓલી ખેડૂની બાઈ ધૂણતી ને એને પોતાના ધણી સામે નજર કરીને કીધું કે હું માતા મેલડી તને કહું છું, આ નિવેદનો જેટલો ખર્ચો રહ્યો ને એનો હું મેલડી તારી પાસે માંગુ છું. મને તું મેલડીને ખર્ચ આપી. સાહેબ ઓલા ગરીબ હામતના ખંભે હાથ મેકીને કીધું ભાઈ એ 100 રૂપિયા મેં તને આપ્યા ને, તારો દીકરો આજથી મારી પાસેથી આઝાદ એને છૂટો કરું છું, અને 100 રૂપિયા રહ્યા એ હું તને તારી મેલડીને જમાડવા માટે તારા ખર્ચામાં આપી દઉં. સાહેબ કોઈ માણાના પાવરે જીવતા હોય, કોઈ રૂપિયાના પાવરે જીવતા હોય, પણ મેલડી વાળા હોય ને એ તો મારી મેલડીના પાવરે જીવતા હોય છે. હા, જેને મેલડી પૂજાતી હોય ને, અને અમે તો કાયમ કહી છીએ કોઈ ગરીબ હોય ને એને વગર વાગે ક્યારેય ધોલય ન મારતા સાહેબ. એ તમને ભોગી ન કે પણ ઘરે જાય ને એની માતા સામે નજર કરે ને આંખમાંથી આવડું પડે ને એમ કે હે માડી આજ હું દુબળો, મારો બાપ દુબળો, પણ મારા બાપની દેવી તુંય દુબળી નગર દુનિયા અમને કોણ મારી જાય બાપ. મારી લીમડાવાળી મેલડીના સાનિધ્યમાં બેઠા હોય અને ગરીબની વારે જો દીકરાને ગીરવે મેકેલો છોડાવીને મેલડી લાવતી હોય, આવો સમય આવે અને આમાં જેટલા મેલડી વાળા બેઠા હોય સાહેબ, ભુવા હોય ભટિયાર હોય, અરે ભુવા ભટિયાર હોય પણ જેના દિલમાં મેલડીનો ભરોહો હોય ને, આવા ટાણે જો એક એક હુબકો ન આવે તો મારી લીમડાવાળી મેલડીનો માનવો ન
મારે આવ્યા